એક સપ્તાહ બાદ વડોદરાના ચાણસદ મુકામે ઉજવનારા મૂર્તિ પ્રતિષ્ઠાના ઉત્સવ અંગે સ્વામીશ્રીને વાકેફ કરવા તારીખ 30/11ની સાંજે અટલાદરાના સંતો કાર્યકરો આવી પહોંચ્યા. તેઓએ વિગતવાર અહેવાલ આપ્યા બાદ જણાવ્યું, બાપા, ચાણસદના બધા રહીશો કહે છે કે આટલી બધી ધામધૂમ કરીએ છીએ તો બાપુને એટલે કે સ્વામીશ્રીને તો લાવો જ. બાપુનો ફોટો પધરાવી દેજો. તે સાંભળી સંતોએ વિનંતી કરી કે સત્સંગમાં બધા રાજી થાય એવું કરો. મારા ઉપર તો બધા રાજી જ છે. સ્વામીશ્રીના આ પ્રતિભાવમાંથી પૂર્ણ સંતોષ છલકાઈ ઉઠ્યો. જીવનભર સૌને રાજી કરતા રહેલા તેઓ પર સૌ રાજી કેમ ન હોય? બીજા દિવસે સવારે ચાણસદના હરિભક્તો બોચાસણ સ્વામીશ્રી પાસે આવ્યા અને સ્વામીશ્રીને ભાવનાના દોરે બાંધવાનો પ્રયત્ન કરતા કહ્યું, આપ અમારા ગામમાં પધારો. અમારા ગામનો વાંક શું? આખી દુનિયામાં તમે વિચરણ કરો છો તો અહીં શું વાંધો છે? હું તો ત્યાં ઘણો રહ્યો છું. હવે ફરીથી ક્યાં આવવું? આપ અમારા જ ગામને ટાળો એ સારું ન કહેવાય. મૂર્તિઓની આરતી ઉતારવા તો પધારો જ. અહીં બધું કરી દીધું છે. હવે ત્યાં આવવાની જરૂર નથી. અમારી વિનંતી છે, આપ ખાસ પધારો. હેલિકોપ્ટરમાં આવી પુષ્પવૃષ્ટિ કરો અને અમારા ગામનો ઉદ્ધાર કરો. અમે તો રખડી ગયા છીએ. ચાણસદમાં રહેતી પ્રત્યેક કોમના આગેવાનોની આ વિનવણી સાંભળી સ્વામીશ્રી બોલ્યા, મહારાજ સ્વામી બિરાજશે એટલે ગામનો ઉદ્ધાર થઈ જશે. અમારા આશીર્વાદ છે. ત્યાગી થયા બાદ પોતાના વતનમાં ન જવાની શ્રીજી આજ્ઞાના અણી શુદ્ધ પાલન બાબતે તેઓએ લેશ મચક ન આપી. કેટલાય વડીલ હરિભક્તો સ્વામીશ્રીને ચાણસદના ઉત્સવમાં પધારવા પ્રેમાગ્રહ કરતા. એક હરિભક્તે કહ્યું, જે ગામમાં આપણે જન્મ્યા હોઈએ એ ગામનું ઋણ તો ચૂકવવું જોઈએ ને. ત્યારે સ્વામીશ્રીએ જવાબ આપતા કહ્યું, ઋણ ચૂકવનાર તો ભગવાન છે. આપણે શું ચૂકવવાના? તે બીજા હરિભક્ત બોલ્યા, બાપા, આપ તો અનાશક્ત છો. આપને ગામમાં જવામાં શું વાંધો? ત્યારે સ્વામીશ્રી બોલ્યા, ભગવાનની આજ્ઞા છે એ જોવાનું ને. આપણે તો એમની આજ્ઞા પહેલી પછી બીજું બધું. આવી વિનંતીઓ તો તારીખ 7/12ના રોજ આવેલા પ્રતિષ્ઠા દિને તો ચરમસીમાએ પહોંચી. આજની સવારે મંદિરમાં દર્શન કરીને સ્વામીશ્રી પોતાના કક્ષમાં પધાર્યા. તે વખતે જ સૌની ભાવનાને વશ થઈ અટલાદરાથી 2 સંતો સ્વામીશ્રીને ચાણસદ પધારવા આમંત્રણ આપવા આવ્યા. ઘણા બધા ભક્તો આવ્યા છે. સૌની ઈચ્છા છે કે આપ 1 કલાક માટે પણ આપના દર્શનનો લાભ દેવા માટે પધારો. બધા આવ્યા છે તો બધાને આશીર્વાદ છે. આપને આજે વિનંતી કરીએ છીએ કે આપ અમારી સાથે પધારો ને આશીર્વાદ આપો. આશીર્વાદ છે. મંદિરમાં પધારવામાં વાંધો નહીં. ઘણી વખત પધાર્યા છીએ એટલે આશીર્વાદ છે. આમ એક વિનંતીને સ્વામીશ્રી જેમ વાદળાને પવન વિખેરે તેમ વિખેરતા ગયા. પરંતુ સવારના નિત્યક્રમથી પરવારેલા સ્વામીશ્રી બપોરે ભોજન બાદ પોતાના કક્ષમાં બિરાજ્યા ત્યાં ફરી એક હરિભક્ત અને એક સંત સ્વામીશ્રીને આમંત્રણ આપવા આવ્યા. બાપા, 25,000થી વધુ હરિભક્તો ભેગા થયા છે ને આપ પધારો એ માટે સૌની ઘણી ભાવના છે. એ સારું છે. ચારે બાજુથી હરિભક્તો આવ્યા તો સમયો થઈ ગયો છે ને. આશીર્વાદ છે. દિવ્ય દેહે હાજરી આપજો. ભગવાન હાજર રહેશે. બધા રાજી રહેજો. છતાં સૌના આગ્રહને વશ થઈ સ્વામીશ્રીએ ચાણસદની પ્રતિષ્ઠા સભામાં એકત્રિત થયેલા 25,000થી વધુ ભક્તોને ફોન દ્વારા આશીર્વાદ આપ્યા. પરંતુ તેમાં એકેય વાર ગામના નામનો ઉલ્લેખ તો ન જ કર્યો. તેથી ચાણસદના મંદિર પર સ્વામીશ્રીના નિસ્નેહી વર્તમાનની ધજા ફરકી ગઈ. આવા અનેક પ્રસંગોનું પાન કરવા માટે અમારી સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય સ્વામિનારાયણ.